તહેવારો શરૂ થાય એટલે અમદાવાદ કોર્પોરેશનનો ફૂડ વિભાગ શહેરમાં ફરસાણ, મીઠાઈ અને હોટલોમાં તપાસ માટે દોડાદોડ કરતો થઈ જાય છે. ક્યાંક દરોડા પાડશે અને નમૂના મેળવી વાહવાહી મેળવશે અને નમૂના લઈ તેને લેબમાં મોકલી આપવામાં આવશે. પણ તેનો રિપોર્ટ તાત્કાલિક આવે તેવી કોઈ ટેકનોલોજી એએમસી લેબ પાસે નથી. લોકો અખાદ્ય ખોરાક ખાઈ જાય બાદ તેનો રિપોર્ટ આવે છે. ફૂડ લેબમાં મોકલવામાં આવે છે, પણ નવાઈની બાબત તો એ છે કે મોટાભાગના નમૂના પાસ થઈ જાય છે. ત્યારે સવાલ એ થાય કે શું આટલા મોટા શહેરમાં બધા સારો ખોરાક વેચે છે? ખુદ અધિકારી સ્વીકારી રહ્યા છે કે મોટાભાગના સેમ્પલ પાસ થઈ જાય છે. જો કે કોર્ટ કેસની વાત કરવામાં આવે તો 2012 થી અત્યાર સુધી 2268 કેસ દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 2026 પેન્ડિંગ છે. એ જ રીતે જો સ્ટાફની વાત કરવામાં આવે તો 25ના મહેકમ સામે 16 જગ્યા ખાલી છે. આદર્શ નિયમ મુજબ 1 લાખની વસ્તીએ એક ફૂડ ઇન્સ્પેક્ટર જરૂરી છે, એટલે કે શહેરમાં 70 ફૂડ ઇન્સ્પેક્ટર જોઈએ. તેની સામે માત્ર 11 ઇન્સ્પેક્ટર છે, એટલે કે જોઈએ તેટલા સેમ્પલ લેવાતા નથી. આ માટે એએમસી દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પણ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી.